અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષથી ફરાર થઈ રહેલા એક આજીવન કેદીને ઝડપી પાડ્યો છે। નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલો હેમંત મોદી વર્ષ 2014માં 30 દિવસની પેરોલની રજા પર છૂટ્યો હતો, પરંતુ સમય પૂર્ણ થયા બાદ પણ તે પરત ન ફરતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આ આરોપી આખરે ઘીકાટા મેટ્રો સ્ટેશન પાસેથી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। ચોંકાવનારી વાત એ છે કે પેરોલ દરમિયાન આરોપીએ પોતાનું નામ બદલી હિન્દી અને ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ અને નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફિલ્મી દુનિયામાં સામાન્ય જીવન તે જીવી રહ્યો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કસ્ટડીમાં લઈ બાકીની સજા ભોગવવા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હેમંત દંગીતભાઈ મોદી છેલ્લા 12 વર્ષથી ખૂનના સજામાં પાકા કામનો કેદી, સજા કમેલો કેદી પેરલ જમ્પ હતો, એને પકડી પાડવામાં આવેલો છે। આ કેદી એ 2005માં ખૂનના ગુનામાં તેમને 2008માં આજીવન કેદની સજા પડેલી। ત્યારબાદ 2014થી તે પેરલ જમ્પ થયેલો। આ પેરલ જમ્પ દરમિયાન તે અમદાવાદ, મુંબઈ, પાટણ જેવા અલગ અલગ શહેરમાં પોતાનું અલગ અલગ ધંધો કરી અને ગુજરાન ચલાવતો હતો।